સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુકાનીઓ પસંદ કરવા ભાજપની સેન્સ પ્રક્રિયા. નિરીક્ષકો દ્વારા સુકાનીઓની પસંદગીને લઈ ઉમેદવારોને સાંભળવા. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો સાંસદ રમીલાબેન બારા, સુરેશ મકવાણા અને નિખિલ પટેલે હોટલ જિંજર ખાતે બેઠકોનો દોર યોજ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાના વિજેતા સભ્યો સાથે વ્યક્તિગત ચર્ચા કરી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી અંગે અભિપ્રાય મેળવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં હોદ્દેદારોના નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. નિરીક્ષકો આ અહેવાલ પ્રદેશ મોવડી મંડળને સોંપશે, જ્યાં રોટેશન મુજબ લાયક ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિતના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં નવા સુકાનીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ. આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે, સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે. ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે. એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? એ તો સેન્સની પ્રક્રિયા છે. સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે.